સ્વાગત છે મારા નવા બ્લોગમાં. તો બનાવજો એન્ડ સુધી. આજે અમારે બનાવવાનું છે તીખા મમરાની ભેળ, એટલે કે ભેળ બનાવવાની છે. બનાવીએ અમારા બ્લોગમાં. જે બધે આપણે સામાન લઈ આવ્યા છે ભેળનો. તમે તીખા મમરા છે, ટમેટું, ડુંગળી છે, ચટણી, બટેક, ધાણા ભાજી, ચાકુ નાઈ બધું નાખવાનું પડ્યું હોય. તો આપણે ભેળ બનાવવાની છે. બનાવજો એન્ડ સુધી. બધું મોરવાનું છે, ભેળમાં નાખવાનું સમાન મમરા આવી ગયું. પંખો ચાલુ કરી દીધો છે, ગરમી ના થાય તો આપણે ફોન ક્યાંક ગોઠવી દઈએ સામે. પછી કરીને આપણે ચટણી પડી રહી હતી. મિત્ર ફોન ગોઠવવા મિસ્ટેક થઈ ગઈ થોડીક, આપણે જોઈએ નહીં, મોં નથી દેખાતો, વાંધો નહીં આવે. જે આપણે બધું મોરવાનું છે એ દેખાય એટલે નહીં વાંધો આવે. વોઇસમાં આપણે વોશ ઓવર કરી દઈશું. ટમેટા આપણે અહીંયા કરી નાખી તો વાંધો ના આવે. મોટા ઝીંકા કરી નાખી. આપણે ડુંગળી મોર નાખી. ઉડી જાય ઉડી જાય. જો આપણે આ ડુંગળી ટમેટા મોર નાખ્યા, બટેકા ને બાકી છે જે આપણે બધી મોર નાખી બનાવી મિત્રો અમારા બ્લોગમાં. આપણે બટેકા મોર નાખી. ફાઇનલી મિત્રો આપણે બધું કમ્પ્લીટ થઈ ગયું હોય. જોઈ લો બધી ડુંગળી બટેકા મોરાઈ ગયા છે, મમરા તૈયાર છે, ધાણા ભાજી તૈયાર છે. તો આપણે મમરા એમાં નાખી દઈએ, મિક્સ કરી દઈએ. જોઈ લો તમે, જો આપણા મમરા છે આપણે નાખી દઈએ. બીજી પથરી પણ નાખી દઈએ. તૈયાર થઈ ગઈ આપણે ભેળ ખાવા જાવી છે ત્યાર. હવે ધાણા ભાજી નથી નાખવાને, આપણે હલાવ નાખીએ આને. મિત્રો તૈયાર થઈ ગઈ છે. હવે આપણે તીખી તો હે, થોડી ચટણી નાખી દઈ ખાવાની, બહુ મજા આવે. પણ તીખી નાખી ચટણી તીખી તો હે, જો તીખા મમરાની છે એટલી. તો આપણે ચટણી નાખી દઈએ થોડી. નાખી દીધા, હલાવ નાખીએ આપણે. પછી અહીંયાથી હલાવ નાખીએ આપણે ધાણા ભાજી સારી દહીં માથે. જો મિત્ર અમારે કેવી લાગી અમારી ભેળ જે કમેન્ટ કરી દેજો. મિત્રો આપણે ભેળ તૈયાર થઈ ગઈ છે. જો બધું આપણે સામાન ઉડે છે આડે હવરમાં. આપણું કામ પૂરું થયું. બે કોથરાની મમરાની કોથરી, દાણા ભાજી, ચટણી ઉડેરી. આપણે અહીંયા ફોન રાખ્યો હતો. આપણે બીજું કંઈ રાખવાનું નથી. આપણે એવો ઉપાય કરી લીધો ટેકનોલોજીવાળો. તો અમારો બ્લોગ કેવો લાગ્યો જરા કોમેન્ટ કરી દેજો મિત્રો. બાય બાય, મળીએ બીજા બ્લોગમાં.